ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुता स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। अर्जुन उवाच जायसी चेत् कर्मणस्ते मता बुद्धिर्जनार्दन तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम्। श्रीभगवानुवाच लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनाम्। श्री भगवानुवाच श्री भगवान ने कहु लोके अस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया अनघ। हे अनघ हे निष्पाप अर्जुन, पुरा अर्थात सृष्टिना प्रारंभમાં કે શાસ્ત્રના પ્રારંભમાં अस्मिन् लोके द्विविधा निष्ठा मया प्रोक्ता। આ લોકમાં મેં દ્વિવિધા નિષ્ઠા બે પ્રકારની કે બે સ્તરની નિષ્ઠા છે એનો ઉપદેશ આપેલો છે શાસ્ત્રમાં। આમ ભલે દ્વિવિધા નિષ્ઠા કહો પણ દ્વિપ્રકારા નિષ્ઠા બે પ્રકારની નિષ્ઠા
વાસ્તવમાં ઉપાય ઉપેય રૂપ, કાર્યકાર રૂપ એટલે ઉપાયનું ઉપેય. કર્મનિષ્ઠા અને જ્ઞાનનિષ્ઠા બે નિષ્ઠાનો ઉપદેશ કર્યો. એ બે પરસ્પર તદ્દન જુદી નથી. કર્મનિષ્ઠા સાધન છે, જ્ઞાનનિષ્ઠા સાધ્ય છે. એ પ્રકારે સાધન સાધ્ય રૂપે બંને જોડાયેલી છે. આમ જો એક જ નિષ્ઠા કહેવાય. મોક્ષ માટે પહેલું પગથિયું છે કર્મનિષ્ઠા, બીજું પગથિયું છે જ્ઞાનનિષ્ઠા. આ પ્રકારે આવી દ્વિપ્રકાર બે પ્રકારની નિષ્ઠાનો મેં પહેલાં ઉપદેશ કર્યો છે. જ્ઞાન યોગેના સાંખ્યાનામ, જે સાંખ્ય છે અર્થાત જે અહીં ભગવાન ભાષ્યકાર સાંખ્યનો અર્થ જ્ઞાનનિષ્ઠ એવો કરે છે. તો જ્ઞાનનિષ્ઠ છે એમના માટે સાંખ્ય છે, એમના માટે જ્ઞાનમાં નિષ્ઠા અને યોગીઓ માટે કર્મમાં નિષ્ઠા. लोके अस्मिन् शास्त्रार्थ अनुष्ठान अधिकृतानां त्रैवर्णिकानां द्विधा द्विप्रकारा निष्ठा स्थितिः अनुष्ठेय तात्पर्यं पुरा सर्गादौ मया. भगवान के कोने માટે નિષ્ઠા છે? જે લોકો શાસ્ત્રાર્થ અનુષ્ઠાન અધિકૃતાનામ, શાસ્ત્રમાં જે ઉપદેશ કર્યો છે અનુષ્ઠાન કરવાનો અધિકાર ધરાવે છે એમને માટે. શાસ્ત્રમાં બે પ્રકારનો ઉપદેશ કરેલો, બંધ સંભળાય છે બરાબર? ઓકે. જ્ઞાનનો અને કર્મનો. એટલે શાસ્ત્રાર્થ, શાસ્ત્રનું જે પ્રયોજન છે, અર્થ છે. અનુષ્ઠાન અધિકૃતાના, શાસ્ત્રમાં જે બતાવ્યું છે એનું અનુષ્ઠાન કરવામાં અધિકાર ધરાવનારા ત્રિવર્ણિકાનામ, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય. દ્વિધા દ્વિપ્રકારા નિષ્ઠા, નિષ્ઠા એટલે સ્થિતિ. અનુષ્ઠેય તાત્પર્યમ, અનુષ્ઠેય જેનું અનુષ્ઠાન કરવાનું છે તે કર્મ હોય કે જ્ઞાન હોય. તાત્પર્યમ એમાં તત્પરતા, તત્પરતા કહો, ભક્તિ કહો, એમાં રત રહેવું કહો. કર્મમાં રત રહેવું કે પછી જ્ઞાનમાં રત રહેવું. પૂરા સર્ગાદૌ, સૃષ્ટિના પ્રારંભમાં મેં આ પ્રકારની નિષ્ઠાનો ઉપદેશ કરેલો છે. તો ભગવાને કેમ કહ્યું? પ્રજા સૃષ્ટવા તાસામ અભ્યુદય નિશ્રેયસ પ્રાપ્તિ સાધનમ. મનુષ્યની ઈચ્છા પૂરી કરવા માટે મેં આ બે પ્રકારની નિષ્ઠાનો ઉપદેશ કરેલો છે. અભ્યુદય અને નિશ્રેયસ. અભ્યુદય ભૌતિક ઉન્નતિ, નિશ્રેયસ આધ્યાત્મિક ઉન્નતિ. સામાન્ય પહેલું પગથિયું ભૌતિક ઉન્નતિનું હોય અને પછી પરિપક્વતા જન્મે, અંતઃકરણ શુદ્ધિ જન્મે, ત્યાર પછી બીજું પગથિયું આવે નિશ્રેયસ એટલે મોક્ષની સાધના. તો આ બંને કક્ષાના જે અધિકારીઓ છે એમને માટે મેં આ બે પ્રકાર નિષ્ઠાનો ઉપદેશ કરેલો છે. મયા સર્વજ્ઞેન ઈશ્વરેણ. કોણે કહ્યું? મેં કહ્યું છે. હું કોણ છું? સર્વજ્ઞ છું, ઈશ્વર છું. સર્વજ્ઞ સર્વ કંઈ જાણે છે. અને અર્થાત એમના વચનમાં ક્યાંય પણ કોઈ દોષ ના હોય, નિર્દોષ એમનો ઉપદેશ હોય. એક અગત્યની વસ્તુ એ છે કે પ્રમાણ હંમેશા નિર્દોષ હોવું જોઈએ. પ્રમાણ એટલે પ્રમાકરણમ, એટલે આપણને યથાર્થ જ્ઞાન આપવાનું સાધન. જેમ કે તમારી શ્રોત્રેન્દ્રિય જે પ્રમાણ છે અત્યારે આ શબ્દો સાંભળવા માટે, તમારા જે ચક્ષુ છે એ પ્રમાણ છે જે આજુબાજુ રંગ રૂપ રંગ છે એને જોવા માટે. આમ ભગવાન આપણે 5 જ્ઞાનેન્દ્રિયો આપેલી છે અને શબ્દ સ્પર્શ રૂપ રસગંધ
એ જગતના 5 પ્રકારના વિષયોના જ્ઞાન માટે આ 5 જ્ઞાનેન્દ્રિયો પ્રત્યેક વિષય માટે એક એક ઇન્દ્રિય પ્રમાણ છે. આત્મા માટે પ્રમાણ કહ્યું. આત્માના જ્ઞાન માટે, કારણ કે આત્મા તો કોઈ ઇન્દ્રિયોનો વિષય નથી, એ તો ઇન્દ્રિયની પાછળ ઇન્દ્રિયોનો પ્રકાશક છે ને. ઇન્દ્રિયોનો મનનો પ્રકાશક હોવાને કારણે આત્મા ઇન્દ્રિયનો કે મનનો વિષય ના બની શકે. એ તો વિષય છે, દ્રષ્ટા છે. તો આત્માના જ્ઞાન માટે આવું પ્રમાણ નથી. આત્માનું આપણું વિષયીકરણ ના કરી શકીએ, આત્માને આપણી સમક્ષ જોઈ ના શકીએ. આત્મા એટલે હું? એક રીતે જોઈએ તો આત્મા તો સતત સ્વપ્રકાશ છે, માટે એને કે પ્રકાશિત કરવાનું નથી. આ બધા રૂપરંગ છે ને એને પ્રકાશિત કરવાના છે. એટલે જ્ઞાનેન્દ્રિયો આ વિષયોને પ્રકાશિત કરે છે. એમ શાસ્ત્રના આપણે આત્મા વડે પ્રમાણ કહીએ એવું પ્રમાણ નથી. શાસ્ત્રના શબ્દો આત્માને પ્રકાશિત કરતા નથી. આત્મા સ્વયં પ્રકાશ છે, માટે પ્રકાશિત થવાની અપેક્ષા રાખતો નથી. એ રીતે શાસ્ત્ર આ ઇન્દ્રિયની જેમ પ્રમાણ, આપણે પ્રમાણ શબ્દ વાપરીએ છીએ પણ એ પ્રકારનું પ્રમાણ નથી. આત્માનું જ્ઞાન આપણને છે, આત્મા સ્વયં પ્રકાશ છે. તો શાસ્ત્ર કઈ રીતે આત્માના વિષયમાં પ્રમાણ છે? આપણે આત્માને જાણીએ છીએ, પરંતુ ખોટી રીતે જાણીએ છીએ. અજ્ઞાન અને વિપરીત જ્ઞાન, આવરણ અને વિક્ષેપ, આ બે અવસ્થાનું અજ્ઞાન જે છે એ અજ્ઞાન દૂર કરવા માટે એનાથી શું થાય છે? આવરણ એટલે આત્માને ન જાણવો, વિક્ષેપ એટલે આત્માને ખોટી રીતે જાણવો. આપણે યથાર્થ સ્વરૂપને જાણતા તો નથી જ કે હું પૂર્ણ છું, પરંતુ પોતાની જાતને અપૂર્ણ માનીએ છીએ, એટલે કે વિપરીત રીતે જાણીએ છીએ. એમ આત્માનું જ્ઞાન બહુ વિશિષ્ટ જ્ઞાન છે. આ બીજા વિષયોમાં જ્ઞાન અભાવરૂપે જ્ઞાન નથી, પણ વિપરીત જ્ઞાન રૂપે જ્ઞાન છે. એટલે કે આત્મા આપણે ન જાણતા હોત તો કંઈ તકલીફ ના થાત. આપણે આત્માની સભાનતા જો ન હોત, જે વસ્તુની સભાનતા નથી એ આપણને મુશ્કેલી ન ઊભી કરી શકે. જેની યથાર્થ સભાનતા છે એ પણ મુશ્કેલી ઊભી ના કરે. રજ્જુ સર્પના કિસ્સામાં ઘોર અંધકારમાં આપણને રજ્જુના દર્શન જ ના થાય તો કોઈ સર્પનો અધ્યારોપ થવાનો નથી. અને દિવસના પ્રકાશમાં રજ્જુને રજ્જુરૂપે જોઈએ તો એ અધ્યારોપ થવાનો નથી. બંધ અંધકારમાં રજ્જુને જાણીએ છીએ કે આ છે, પણ યથાર્થ એને રજ્જુનો સર્પ છે એવો અધ્યારોપ સાથે જાણીએ છીએ. એ પ્રકારની સ્થિતિ આત્માના વિષયમાં છે કે હું છું તો જાણીએ છીએ, અહમ અસ્મી છું, ભાસું છું, પ્રિય છું. આમ પ્રત્યેક મનુષ્ય આત્માને છું, ભાસું છું, પ્રિય છું, અસ્થિ ભાતિ એ જાણે જ છે. પરંતુ એટલું જ નથી, પણ હું પૂર્ણ છું, અદ્વિતીય છું. અપૂર્ણતાને બદલે હું મારી જાતને અપૂર્ણ માનું છું, અદ્વિતીયને બદલે વિભાજિત માનું છું, વિભક્ત માનું છું. અને આ જે વિપરીત જ્ઞાન છે, જ્યાં ખોટું જ્ઞાન છે, એ જ આપણા જીવનમાં બધી જ મુશ્કેલીઓ, ટૂંકમાં આપણા જીવન બધા દુઃખનું કારણ આ વિપરીત જ્ઞાન છે. તેથી એને દૂર કરવાનું છે. એને માટે શાસ્ત્ર પ્રમાણ શું છે? આત્માના વાસ્તવિક સ્વરૂપનું ઉદ્ઘાટન કરીને આપણામાંથી એના વિશેને ભ્રમ હશે એ ભ્રમ દૂર કરવા. ભ્રમ નિવૃત્તિ એ શાસ્ત્રનું પ્રયોજન છે. તત્ર કા સા દ્વિધા નિષ્ઠા ઇતિ
ચાલો આપણે ભગવાને બે પ્રકારની નિષ્ઠાનું ઉદ્ઘાટન કર્યું. એ બે નિષ્ઠા કઈ છે તો કહે છે, એટલે ત્રીજા શ્લોકની બીજી પંક્તિ, તત્ર જ્ઞાનયોગેન જ્ઞાનમેવ યોગઃ તેન સાંખ્યાનામ આત્મ અનાત્મ વિષય વિવેક જ્ઞાનગતા આત્મ અનાત્મ વિષય વિવેક જ્ઞાનવતા બ્રહ્મચર્યાશ્રમાદેવ કૃતસંન્યાસાનાં વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાસાનાં પરમહંસ પરિવ્રાજકાનાં બ્રહ્મણિ એવ અવસ્થિતાનાં નિષ્ઠા પ્રોક્તા. નિષ્ઠા એટલે નિતરામ સ્થિતિ, નિષ્ઠા સ્થા એટલે સ્થિતિ, નિતરામ સ્થિતિ જેમાં આપણે કોઈ પ્રયત્ન વગર સ્થિર હોઈએ એને નિષ્ઠા કહેવાય. આપણે ઊભા હોઈએ તો એમ ડગમગું થતા હોઈએ તો નિષ્ઠા ના કહેવાય. કોઈ પ્રયત્ન વગર આપણે ઊભા હોઈએ અને કોઈ એટલે આપણે ભાન પણ ના સભાન પણ ના હોઈએ અને છતાં પણ આપણે બરાબર ઊભા હોઈએ, કોઈ ડગમગીતા ન હોય તો એને નિષ્ઠા કહેવાય. એટલે કોઈ પ્રયત્ન વગર રહેવાની સ્થિતિને નિષ્ઠા કહેવાય. તો તેવી રીતે જ્ઞાન નિષ્ઠા એ જ્ઞાનનો અર્થ કર્યો આત્મજ્ઞાન. આત્મજ્ઞાન નિષ્ઠા એટલે જ્ઞાન નિષ્ઠા. હું બ્રહ્મ છું એ જ્ઞાનમાં નિષ્ઠા, એટલે કે હું બ્રહ્મ છું એ જ્ઞાન જેના માટે કોઈ પ્રકારના પ્રયત્ન રહિતનું બની ગયું છે, જેના માટે સ્વભાવ બની ગયું છે. એટલે આ જ્ઞાનમાં નિષ્ઠા એટલે જ્ઞાનમાં સહજ સ્થિતિ. એટલા માટે ભાષ્યકારે આવી સ્થિતિ ધરાવનારા જે મહાપુરુષો છે, વિદ્વાનો છે, એમનું કંઈક વર્ણન કરો અહીંયા. સાંખ્યાનામ આત્મ અનાત્મ વિષય વિવેક જ્ઞાનવતા. આપણું આત્મજ્ઞાન એટલે વિવેક જ્ઞાન જોઈએ. આત્માનું જ્ઞાન આપણને છે કે હું છું, ભાસું છું, પ્રિય છું. અનાત્માનું પણ જ્ઞાન છે, આ દેહ છે, મન છે, બુદ્ધિ છે. પરંતુ સ્વભાવથી જ આપણે અનાત્મામાં આત્મબુદ્ધિ લઈને જન્મેલા છે. સ્વભાવથી જ આપણે દેહમાં અહમ બુદ્ધિ લઈને જન્મેલા છીએ. દેહ અનાત્મા છે, અહમ એટલે હું, એને હું માનો, આત્મા માનવો. અનાત્માને આત્મા માનવો અને તેથી પછી અનાત્માના બધી મર્યાદાઓને આત્મા પર અધ્યારોપ કરવી, આ પ્રકારની સ્થિતિ લઈને આપણે જન્મેલા છે. આ પ્રકારનું અજ્ઞાન લઈને જન્મેલા છે. અજ્ઞાન એટલે આપણે આત્માને જાણતા નથી એવું નહીં, જાણીએ છીએ, પરંતુ ઉપાધિના બધા ઉપાધિની મર્યાદાનો આરોપ કરીને આત્માને મર્યાદિત માનીએ છીએ. એટલે સાંખ્ય એટલે અહીં આત્મનિષ્ઠ મહાપુરુષની વાત કરી. આત્મ અનાત્મ વિષય વિવેક જ્ઞાનવતા. આત્મ વિષય વિવેક, અનાત્મ વિષય વિવેક. આત્મા અને અનાત્માનો વિવેક એટલે બંનેને જુદા કરવા. વિવેક જ્ઞાનવતા. આમ આત્મા અનાત્માથી આત્માને જુદો કરીને અનાત્માને અનાત્મા રૂપે અને આત્માને આત્મા રૂપે જાણો, એ પ્રકારનું વિવેક જ્ઞાન ધરાવનારા. આવું ક્યારે થયું હોય? બ્રહ્મચર્યાશ્રમાદેવ કૃત સંન્યાસાનામ.
જેમણે બ્રહ્મચર્ય અવસ્થામાંથી સંન્યાસ લીધેલો છે, વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાનામ, વેદાંતમાં જે વિજ્ઞાન છે વિશેષ જ્ઞાન છે. વેદાંત પ્રમાણ છે એ વિશેષ જ્ઞાન પ્રદાન કરે છે. કોઈ વિશેષ જ્ઞાન છે, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, સર્વમ ખલવિદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે, એકમેવા અદ્વિતીયમ, એક અદ્વિતીય છું. ભલે આપણને દ્વૈતનો ભેદભાવનો અનુભવ થાય છે એવું આપણને લાગે છે, એવો અનુભવ જે આપણો છે એના સંદર્ભમાં વેદાંત કહે છે કે નહીં ભાઈ, એક અદ્વિતીય જ છે, બે છે જ નહીં. તમે જુદા છો, હું જુદો છું, એમાં જો ખ્યાલ છે એ ભ્રમ છે, એ વાસ્તવિક જ્ઞાન નથી. તો જુદા છો જ ને સ્વામી, કેમ તમે ત્યાં છો અમે અહીંયા છે, કોણે કહ્યું આપણે જુદા નથી? કોણ કહે છે આપણે એક છે, બધા જુદા જુદા જ છે? તો ક્યાંક જુદાઈ છે અને ક્યાંક એકતા છે. આપણો દેહ છે, મન છે, બધા ઉપાધિ છે, જે વેશ છે એ વેશ બધા અનેક છે, પરંતુ વેશને ધારણ કરનાર પુરુષ છે પરમાત્મા એક જ છે. અનેક બધા બલ્બમાંથી વીજળી, જે એક જ વીજળી અનેક બલ્બ દ્વારા પ્રકાશિત થતી હોય, દરેક બલ્બ દ્વારા કદાચ જુદા જુદા પ્રકારનો પ્રકાશમાં આવતો હોય, છતાં એ બધામાંથી વ્યક્ત થનારી વીજળી એક જ છે. તેમ અનેક નામરૂપ ઉપાધિમાંથી વ્યક્ત થનારા એક જ અસ્થિ ભાતિ પ્રિય પરમાત્મા છે. આ પ્રકારનું જ્ઞાન ધરાવનારા, આ પ્રકારનું જ્ઞાન જેને સહજ થઈ ગયું છે, અને એવું થયું હોય ક્યારે કે જે લોકોએ સંસારમાં પ્રવેશ જ કર્યો નથી, એવું ભાષ્યકાર કહે છે. બ્રહ્મચર્યાશ્રમાદેવ કૃત સંન્યાસાનામ, બ્રહ્મચર્યાશ્રમમાંથી જેમણે ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ એ બંનેને શું કરી દીધું? બાયપાસ. એ બંનેમાં એ પ્રવેશ જ ન કર્યો. સીધા સંન્યાસ આશ્રમ, સંન્યાસને સ્વીકાર્યો, એટલા માટે કે એ પ્રકારની એમની માનસિક સ્થિતિ હતી. એમને કેવું કરનાર બધા સરખા જ હોય. કૃત સંન્યાસાનામ, જેમણે સંન્યાસ સ્વીકાર્યો છે, ગ્રહણ કર્યો છે, એટલા માટે કે એમને એ પ્રકારની પોતાના વિષયની સમજ છે, પોતાના વિષયનું જ્ઞાન છે. એટલે હું ગૃહસ્થ છું, હું વાનપ્રસ્થ છું વગેરે એ પ્રકારના રીતે જે પોતાને જોતા હોય એવા નથી. પણ આ દેહ અને આથી આત્મા ભિન્ન છે અને હું આત્મ સ્વરૂપ છું, અને માટે મારે કોઈ કર્મની આવશ્યકતા નથી, કોઈ વ્યવહારની આવશ્યકતા નથી. માટે બધા પ્રકારના વ્યવહારનો ત્યાગ કર્યો છે, અને તેથી કૃત સંન્યાસાના. એવું ક્યારે બન્યું? વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાના, વેદાંતમાં જે વિજ્ઞાન આપણે પ્રદાન કરવામાં આવ્યું, વિશેષ જ્ઞાન, અહમ બ્રહ્મા, હું બ્રહ્મ છું, સર્વ બ્રહ્મ છે, એ વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાના, એમાં જે એ લોકો સુનિશ્ચિત છે કે નિશ્ચિત છે, હું બ્રહ્મ છું, સર્વ બ્રહ્મ છે, એકમેવા દ્વિતીયમ. આ જ્ઞાન જે વેદાંતનું વિશેષ જ્ઞાન છે, વિજ્ઞાન, એ વિષયમાં જે લોકો સુનિશ્ચિત છે, અર્થાત જે લોકો નિશ્ચય પાકો થઈ ગયો છે. આમાં એવું એટલા માટે છે કે આપણને આપણી ઇન્દ્રિયો દ્વારા અનેકતાનો અનુભવ થાય છે, અને આપણે જન્મ્યા ત્યારથી અનેકતાને સાચી માનતા આવ્યા છીએ. કારણ કે આપણે જન્મ્યા ત્યારથી જ આ દેહની અંદર જ આપણે મર્યાદિત છે એવું માનતા આવ્યા છીએ. દેહથી બહાર જે કંઈ છે એ મારાથી ભિન્ન છે, હું એ ભિન્ન છું, આ રીતે આપણે માનતા જ આવ્યા છીએ. એટલા માટે આત્મા અનેક છે. આપણી દ્રષ્ટિએ જેટલી ઉપાધિ છે એટલા આત્મા છે. જાણે કે નહીં, ઉપાધિમાં પ્રકૃતિ અનેક છે, વેશ અનેક છે, ઈશ્વરમાં પ્રગટ થનાર પુરુષ તો એક જ છે. એ રીતે વેદાંત જે આપણને આ વિશેષ જ્ઞાન પ્રકાશિત કરે છે,
એમાં જે લોકો સુનિશ્ચિત છે, નિશ્ચય પાકો છે, એ જ્ઞાનમાં નિષ્ઠ છે. પરમહંસ પરિવ્રાજકાનામ, એટલે હવે જેમને ગૃહસ્થ, જેમને બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, આ કોઈ પ્રકારના આશ્રમની, એટલે આ કોઈ પ્રકારની વ્યવસ્થાની જરૂર નથી. જે લોકોએ આંતરિક શાંતિ પ્રાપ્ત કરે છે, જે લોકોએ આંતરિક સુરક્ષા પ્રાપ્ત કરી છે, એમને કોઈ રક્ષણની આવશ્યકતા નથી. અર્થાત એમને હવે કોઈ ગૃહસ્થ, ઘર વગેરે અથવા તો આપણો સમાજ વગેરે કોઈ પ્રકારની વ્યવસ્થાની કે સુરક્ષાની આવશ્યકતા નથી. એ સ્વયં સુરક્ષિત છે. અને તેથી પરમહંસ પરિવ્રાજકાનામ, તેથી હવે એ લોકો કોઈ પ્રકારની હવે એમની ઓળખાણ રહી જ નથી. એને પરમહંસ કહેવાય જેને કોઈ ઓળખાણ જ નથી કે હું દેહ, હું મનુષ્ય છું, પુરુષ છું, સ્ત્રી છું, કશું નથી. પરિવ્રાજકાનામ, જે કોઈ એક સ્થળે પણ હવે મર્યાદિત નથી. બ્રહ્મણીય અવસ્થિતાનામ, જે બ્રહ્મમાં સ્થિત છે, નિષ્ઠ છે, એમની નિષ્ઠા છે એક પ્રકારની છે. આ જીવનનું ધ્યેય છે. મારે સલે અત્યારે એવી જ વાત કરી, બે પ્રકારની આવી નિષ્ઠાની વાત કરી. આમ તો કહી શકાય કે ચાલો ભાઈ સંન્યાસ એટલે જ્ઞાન ઈચ્છનારાઓની એક નિષ્ઠા અને કર્મ કરનારી બીજી નિષ્ઠા, તો સહેલું પડ્યું હોત. અત્યારે ભગવાન કે આવી આત્મજ્ઞાન નિષ્ઠાની વાત કરતા જ નથી. ભગવાન તો ખરેખર કર્મની વાત કરે છે અને સંન્યાસની વાત કરે છે. પરંતુ નિષ્ઠા શબ્દનો પ્રયોગ થયો એટલે નિતરામ સ્થિતિ, જેમાં સ્વાભાવિક સ્થિતિ હોય, તો આપણે હું સંન્યાસી છું એવી કોઈ પ્રકારની ઓળખાણ ધરાવતા હોઈએ તો એમાં આપણી સ્વાભાવિક સ્થિતિ ન હોય, કારણ કે એ આપણી સાચી ઓળખાણ નથી. હું યોગી છું, કર્મયોગી છું, કે હું કર્મ કરનાર છું, એ ઓળખાણ આપણી સાચી ન હોવાને કારણે આપણે નિષ્ઠ ના હોઈ શકીએ. કારણ કે એ ઓળખાણ જતી રહે, એ બીજી ઓળખાણ આવે, હું જ્ઞાન નિષ્ઠ, તો એ જતી રહે. એટલે કઈ ઓળખાણ હંમેશા રહેવાની છે, જે નિત્ય છે, કે હું બ્રહ્મ છું, એક છું, અદ્વિતીય છું, જે વિશેષ જ્ઞાન આપણને વેદાંત પ્રદાન કરે છે. અને જે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કે પ્રાપ્ત કર્યા પછી કોઈ પ્રકારનું બંધન રહેતું નથી. પરિવ્રાજક એટલે સતત વિચરણ કરનાર, જેના કોઈ જગ્યાએ એટલે કોઈ સ્થળનું પણ બંધન નથી. પરમહંસ એટલે જેને કોઈ પ્રકારની આઈડેન્ટિટી કે ઓળખાણની પણ જરૂર નથી કે હું આ છું, હું બ્રહ્મચારી છું, ગૃહસ્થ છું, વાનપ્રસ્થ છું વગેરે, એટલે સંન્યાસી છું, એવું પણ. તો આવા જે જીવનું ધ્યેય પામેલા મહાપુરુષો છે, એમની એક નિષ્ઠા કહી. પછી કહે છે કર્મયોગેન, કર્મ એવ યોગ, કર્મયોગ તેન કર્મયોગેન યોગિનામ કર્મિણામ નિષ્ઠા પ્રોક્તા ઇત્યર્થઃ. ભગવાને પહેલી પંક્તિમાં કહ્યું લોકે અસ્મિન દ્વિધા નિષ્ઠા પ્રોક્તા. એટલે ભાષ્યકારે કહ્યું કે ભાઈ સાંખ્યાનામ નિષ્ઠા પ્રોક્તા, યોગિનામ નિષ્ઠા પ્રોક્તા. એ અહીં સાથે જોડવાનું છે, એટલા માટે એમણે જોડી આપ્યા આપણને કે કર્મયોગે ને યોગિનામ. કર્મયોગ સમજાવે છે કર્મ એવ યોગ. યોગ છે યુજ્યતે અનેનેતિ યોગ, જે આપણને ઈશ્વર સાથે જોડી આપે છે ને યોગ કહેવામાં, એ સાધનની યોગ કહેવામાં આવે. તો કર્મ જ્યારે ઈશ્વર સાથે જોડવાનું સાધન બને ત્યારે કર્મયોગ કહેવાય. અને જ્ઞાન જ્યારે ઈશ્વર સાથે જોડવાનું સાધન તો જ્ઞાન યોગ કહેવાય. હવે કર્મ તો જ્ઞાન દ્વારા જ ઈશ્વર જોડવાનું છે, પણ એ કર્મ એમ કરવામાં આવે નિષ્કામ ભાવથી, તો પછી આપણને પરોક્ષ રીતે ઈશ્વર સાથે જોડવાનું સાધન બને. અને તેથી કર્મ જ યોગ છે, એટલે કે ઈશ્વર સાથે જોડવાનું સાધન છે. યુજ્યતે
અંતઃકરણ શુદ્ધ્યા અનેનેતિ વ્યુત્પત્તા યોગ. આપણા કર્મ કેવી રીતે ભગવાનથી જોડી આપે છે? કર્મ આપણામાં નિષ્કામ ભાવે કરવાથી અંતઃકરણ શુદ્ધિ જન્મ આવે છે, અને એ રીતે આપણા મતલબ ઈશ્વર છે એ પ્રકટ થાય છે. અંતઃકરણ શુદ્ધિ એટલે આપણું વાસ્તવિક સ્વરૂપ. જેમ અંતઃકરણ શુદ્ધ થતું જાય તેમ તેમ વાસ્તવિક સ્વરૂપ પ્રકટ થતું જાય. અંતઃકરણ શુદ્ધિ દ્વારા જ્ઞાન ભૂમિકા આરોહણાર્થમ. તો કર્મયોગથી અંતઃકરણ શુદ્ધિ એ દ્વારા જ્ઞાન નિષ્ઠા. તેન કર્મયોગેન યોગિનામ કર્મિણામ નિષ્ઠા પ્રોક્તા ઇત્યર્થ. એટલે ભગવાને આ પ્રકારે બે નિષ્ઠા જુદી કરીને બતાવી. જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. આમ સાંખ્યનો અર્થ કરવામાં આવ્યો સંન્યાસીઓ કૃત સંન્યાસાનામ, અને જે લોકો વિજ્ઞાનમાં સુનિશ્ચિત છે એવા સંન્યાસીઓ. એ પ્રકારનો સાંખ્ય શબ્દનો અર્થ કરવામાં આવ્યો. સાંખ્ય શબ્દનો અર્થ કરવામાં આવ્યો આત્મજ્ઞાનમાં નિષ્ઠ સંન્યાસી, એવો અર્થ કરવામાં આવ્યો. અને કર્મમાં નિષ્ઠ છે એવો કર્મયોગી. ભગવાન કહે છે બે પ્રકારની નિષ્ઠાનો ઉપદેશ મેં કરેલો છે વેદમાં. વેદમાં પણ પહેલાં કર્મકાંડ છે, પછી જ્ઞાનકાંડ છે. કર્મકાંડમાં કર્મનિષ્ઠા, જ્ઞાનકાંડમાં જ્ઞાનનિષ્ઠા. ભગવદ્ ગીતામાં પણ આ દ્વિવિધ નિષ્ઠા આપણે અહીંયા ભગવાન ઉપદેશેલી છે. વળી પાછું પોતાનું જે પેલું મૂળ વસ્તુ છે ને કે આ જ્ઞાન કર્મ સમુચ્ચય નથી, વળી પાછા એમાં આવી જાય છે. એટલે જ્યાં સુધી સ્પષ્ટ ના થાય ત્યાં સુધી એ વસ્તુ પર બરાબર એના પર એક શું કહેવામાં આવે, એનો ભાર દેવામાં આવશે. યદિ ચ એકેન પુરુષેણ એકસ્મૈ પુરુષાર્થાય જ્ઞાનમ કર્મ ચ સમુચ્યત્ય અનુષ્ઠેયમ ભગવતા ઇષ્ટમ ઉક્તમ વક્ષ્યમાણં વા ગીતાસુ વેદેષુ ચ ઉક્તમ કથમ ઇહ અર્જુનાય ઉપસન્નાય પ્રિયાય વિશિષ્ટ ભિન્ન પુરુષકર્તૃકે એવ કર્મ જ્ઞાન કર્મનિષ્ઠે બ્રૂયાત. यदि एकेन पुरुषेण एकस्मै पुरुषार्थाय, एक જ પુરુષ વડે, એક જ વ્યક્તિ વડે, એક જ સાધક વડે, એક જ પુરુષાર્થ માટે, મોક્ષરૂપી એક જ પુરુષાર્થ માટે જ્ઞાનમ કર્મ ચ સમુચ્ચિત્ય અનુષ્ઠેયમ ભગવતા ઇષ્ટમ ઉક્તમ વક્ષ્યમાણં વા. ભગવાનને એ ઈષ્ટ હોત, એટલે ભગવાનને એ વસ્તુ પ્રિય હોત, સ્વીકૃત હોત, એમણે ગીતામાં ઉપદેશ કર્યો હોત અને વેદમાં એ પ્રકારનો ઉપદેશ કર્યો હોત, જ્ઞાન કર્મના સમુચ્ચયનો ઉપદેશ કર્યો હોત કે એક પુરુષે, એક વ્યક્તિએ, એક સાધકે જ્ઞાન કર્મ બંનેનો સમુચ્ચય કરીને એનું અનુષ્ઠાન કરવું જોઈએ મોક્ષ માટે. તો અહીં ભગવાન શા માટે આ બે નિષ્ઠા જુદી કરીને કહે છે? જ્ઞાન, આ શ્લોક છે બહુ મહત્વનો એટલા માટે છે કે બંને નિષ્ઠાને જુદી કરીને બતાવી છે, બંને અધિકારીને જુદા કરીને બતાવ્યા છે. જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા. આમ ભગવાન કહે છે આ દ્વિપ્રકારા, બે પ્રકારની નિષ્ઠા જે છે એનો ઉપદેશ કરેલો છે. અને જ્ઞાન સાંખ્ય છે એના માટે જ્ઞાન યોગ, યોગી છે એના માટે કર્મયોગ. એટલે આ શ્લોકમાં ભગવાન બે નિષ્ઠાઓ જુદી કરીને બતાવે છે અને પ્રત્યેક નિષ્ઠાનો જે અધિકારી છે એને બતાવે છે. સાંખ્ય છે સંન્યાસી છે, આત્મજ્ઞાન નિષ્ઠ છે,
એના માટે જ્ઞાન નિષ્ઠા અને કર્મનો જે આશ્રય લીધો છે એના માટે કર્મનિષ્ઠા. એમ કરનાર બે પ્રકારની નિષ્ઠા છે. નિતરામ સ્થિતિ અને સ્વાભાવિક સ્થિતિને વર્ણન કર્યું. એટલે એ પરથી વળી પાછા ભાષ્યકાર કહે છે યદી છે એકેન પુરુષેણ એકસ્મિન પુરુષાર્થાય જ્ઞાનમ કર્મ ચ સમુચિત્ય અનુષ્ઠેયમ ભગવતા ઇષ્ટમ. ભગવાનને આ પ્રકારે ઇષ્ટ હોય, ઈચ્છિત હોત, ભગવાને આ પ્રકારે ઈચ્છ્યું હોત કે એક જ વ્યક્તિએ જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી મોક્ષરૂપી પુરુષાર્થ સિદ્ધ કરવો. એમણે કહ્યું હોત વક્ષ્યમાણમ કે કહેવાના હોત કે વેદેશ્વરોક્તમ કે વેદમાં કહ્યું હોત. કારણ કે આ ભગવદ્ ગીતાના વક્તા અને વેદના વક્તા એક જ છે. એ પણ એક અગત્યની વસ્તુ છે. તો જ ભગવદ્ ગીતા એ નિર્દોષ પ્રમાણ નક્કી થાય. જો ભગવદ્ ગીતાનો ઉપદેશ કોઈ વ્યક્તિએ આપેલો હોત, કોઈ મનુષ્ય આપેલો હોત, તો એ પ્રમાણભૂત ન કહેવાત, એ સ્વતંત્ર પ્રમાણ ન ગણાત. સ્મૃતિ એ પ્રકારનું પ્રમાણ છે જે ઋષિઓએ મહાપુરુષે આપણો ઉપદેશેલું છે, એટલે સ્વતંત્ર ત્યાં પ્રમાણ નથી. શ્રુતિ અર્થાત વેદ સ્વતંત્ર ત્યાં પ્રમાણ છે, કારણ કે વેદ તો ઈશ્વર પ્રોક્તમ, ઈશ્વર વડે કહેવાયેલો છે. તો ગીતાનું શું? ગીતાને પણ સ્મૃતિ કહેવામાં આવે છે. સ્મૃતિ એટલે જે શાસ્ત્રમાં શ્રુતિમાં કહેવાયેલું છે એને યાદ કરીને કહેવું, એને સ્મૃતિ કહેવાય. એ સ્મૃતિ એટલે સામાન્ય રીતે આપણે માનીએ કે ભાઈ એ કોઈ મનુષ્ય એ મનુષ્યમાંથી પ્રગટ થઈ હશે. તો ભગવદ્ ગીતાનું વર્ગીકરણ કેમ કરવું? શ્રુતિ તો નથી, કારણ કે આ વેદ તો નથી. તો સ્મૃતિ છે અર્થાત કોઈક મહાપુરુષ વડે કહેવાયેલી છે. તો પછી એનું પ્રામાણ્ય સ્વતંત્ર પ્રમાણ સ્મૃતિનું ના હોય. શ્રુતિનું સ્વતંત્ર પ્રામાણ્ય હોય. તો આ ભગવદ્ ગીતા કઈ કક્ષામાં આવે? તો ભગવદ્ ગીતાને શ્રુતિની કક્ષામાં માનવામાં આવે છે. એટલે ભગવદ્ ગીતા સ્વતંત્ર પ્રમાણ છે. ભગવાન કોઈ મહાપુરુષ નથી, કોઈ ઋષિ નથી જેમના વડે કહેવાયેલી ગીતા હોય, એને આપણે સ્મૃતિ માનીએ. આમ તો શ્રુતિ સ્મૃતિ પુરાણમાં ગીતાનો સમાવેશ સ્મૃતિમાં થતો હોય છે, પણ સ્મૃતિ સ્વતંત્ર પ્રમાણ નથી. જ્યારે ભગવદ્ ગીતા સ્વતંત્ર પ્રમાણ છે આપણા માટે. એટલા જ માટે ભગવદ્ ગીતામાં જે વાક્ય બોલાયેલા હોય વાક્યોને પ્રમાણભૂત ગણવામાં આવે છે. અંતેથી અહીં જે કહેવામાં આવે છે પ્રમાણભૂત અર્થાત વિશ્વસનીય છે. પ્રમાણ કોને કહેવાય? જે વિશ્વસનીય હોય. આંખને પ્રમાણ ક્યારે કહીએ? આંખ જે રંગ દેખાડતી હોય એ વિશ્વસનીય હોય. આજે કેસરી છે ને કાલે પીળું છે ને પરમ લાલ છે, એકની એક વસ્તુ મને કહે તો પછી એ વિશ્વસનીય ના કહેવાય. આંખો વિશ્વસનીય ક્યારે કહેવાય? જે છે તે જ દેખાડતી હોય. તેમ શાસ્ત્ર પ્રમાણે ક્યારે કહેવાય? જે સત્ય છે એમ એ જે છે તે પ્રકારનું ઉદ્ઘાટન કરતું હોય તો શાસ્ત્રને પ્રમાણ કહેવાય. તો ગીતાને આપણે પ્રમાણ કહીએ છીએ. એટલા જ માટે કે એ સ્વયં ભગવાન વડે કહેવાય. એટલા જ માટે શંકરાચાર્ય મહારાજે ઉपोદઘાતની અંદર આ વસ્તુની ચર્ચા કરી કે ભગવાન કૃષ્ણ છે અવતાર છે. એ કોઈ મહાપુરુષ નથી, કોઈ ઋષિ નથી. એ કોણ? અવતાર છે, સ્વયં નારાયણ છે. અર્થાત ભગવદ્ ગીતાનો ઉપદેશ સ્વયં નારાયણ વડે થયેલો છે. અંતેથી સ્વયં નારાયણે વેદ આપણને કહેલા છે, એ જ નારાયણ આપણે ભગવદ્ ગીતા કહેલી છે. અને માટે વેદ જેમ પ્રમાણ છે તેવી રીતે આ ભગવદ્ ગીતા પણ પ્રમાણ છે. એટલે જો જ્ઞાન કર્મનો સમુચ્ચય ભગવદ્ ગીતામાં પહેલાં ભગવાને ઈચ્છિત હોત, અહીંયા કયો હોત કે પછી ભવિષ્યમાં કહેવાનો હોત કે વેદમાં પણ કહેલો હોત,
એટલે એ જો વાસ્તવમાં પ્રામાણિક ઉપદેશ હોત તો શા માટે અર્જુનને ભગવાન બે નિષ્ઠા જુદી કરીને કહે છે, જ્ઞાન યોગેને સાંખ્યાનામ કર્મયોગેને યોગીનામ. આ શ્લોકમાં બે નિષ્ઠાના બે અધિકારીઓ જ બતાવ્યા. સાંખ્ય અધિકારી છે જ્ઞાન યોગ માટે અને યોગી અધિકારી છે કર્મયોગ માટે. તો પછી કહ્યું કે વેદેશુ ઉક્તમ કથમ અર્જુનાય ઉપસન્નાય પ્રિયાય. ઉપદેશ કોને કરવામાં આવે છે? અર્જુન. ઉપસન્ના એટલે જેમણે શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ, જેણે ભગવાનનું શિષ્યત્વ સ્વીકાર્યું છે, જે ભગવાનને શરણાગત થયેલો છે, જેણે ભગવાનનો ઉપદેશ માટે પ્રાર્થના કરી છે, એવો અર્જુન છે. અર્જુનાય ઉપસન્નાય પ્રિયાય. પાછું ભક્તોસ્તિ મેં સખા છે. અર્જુનને એક વિશેષ લાભ પણ છે કે ભગવાનનો મિત્ર છે, ગાઢ મિત્ર છે. એટલે બંને વર્ષો મિત્રો જ છે, જુદા પડી શકાય એવા જ નથી. અને તેથી અર્જુનનો આત્મા કૃષ્ણ છે ને કૃષ્ણનો આત્મા અર્જુન એવું પણ કહેવાયેલું છે. એટલે અર્જુનાય ઉપસન્નાય પ્રિયાય. તમે કદાચ કોઈ આપણને શરણાગત પણ થાય અને છતાં આપણે કોઈક રીતે આપણને એ વ્યક્તિ ગમે નહીં એવું હોય તો કદાચ બધી વસ્તુ તમે એને કહો નહીં. અગત્યની વસ્તુ અંદર રાખી મૂકો તમે. હજી એનામાં એવી યોગ્યતા નથી, એણે મારો એવો પ્રેમ પ્રાપ્ત કર્યો નથી વગેરે. પ્રિયાએ અહીં તો અર્જુને ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરેલો છે. ઉપસન્નાએ ભગવાનને શરણાગત થયેલો છે. તો એવા અર્જુનને ભગવાન યથાર્થ ઉપદેશ જ કરે. એટલા જ માટે ઘણા ઉપનિષદમાં આપણે જોઈએ છીએ કે પિતા જ પુત્રનો ઉપદેશ કરતા હોય છે. પિતા તો પુત્રને શ્રેષ્ઠ વસ્તુ જ પ્રદાન કરે. તે રીતે અહીં ભગવાન અર્જુનને શ્રેષ્ઠ વસ્તુ પ્રદાન કરી રહ્યા છે. એ માટે આ કહેવામાં આવ્યું અર્જુનાય ઉપસન્નાય પ્રિયાય. ભક્તો મેં સખા. પછી કહે છે તું મારો ભક્ત છે, મારો સખા છે, અને મારે તને મેં આખું આ રહસ્ય કહ્યું છે. તો એને જે કે એ તો બધું યથાર્થ જ હોય. તો ભગવાન અર્જુનના બે પ્રકાર નિષ્ઠા કહી. એ જો શાસ્ત્રનું પ્રયોજન ના હોત કે તાત્પર્ય ન હોત તો શા માટે અર્જુનને કહે વિશિષ્ટ ભિન્ન પુરુષ કર્તૃક એવા જ્ઞાન કર્મનિષ્ઠે બ્રુયાત. આ જ્ઞાન નિષ્ઠા એક વિશેષ પુરુષ માટે, પુરુષ વડે યોગ્ય છે, પુરુષ એને યોગ્ય છે, જેને આપણે સાંખ્ય કહ્યો. કર્મનિષ્ઠા બીજા માટે જેને આપણે યોગી કહ્યો. આ પ્રકારની બે નિષ્ઠા જે છે એ જુદી કરીને કેમ કહી હોત? જો જ્ઞાન કર્મ સમુચ્ચય અર્થાત જ્ઞાન અને કર્મ બંને એક સાથે કરવાના હોત તો બેને આ જુદા પડેને બે અધિકારીઓ માટે જુદા પડેને કેમ કહે? ફરી પાછળ ભાષ્યકાર જ્યાં જ્યાં તક મળે છે ત્યાં બહુ સ્પષ્ટ કરે છે કે ભગવદ્ ગીતામાં જ્ઞાન કર્મનો સમુચ્ચયનો ઉપદેશ નથી. કારણ કે મેં કહ્યું એમ આગળના ટીકાકારોએ એ પ્રકારે અર્થ કરેલો છે. એટલા માટે એ વસ્તુને સ્પષ્ટ કરવી આવશ્યક છે. આગળ કહે છે યદિ પુનઃ અર્જુન જ્ઞાનમ કર્મ ચ દ્વયમ શ્રુત્વા સ્વયમેવ અનુષ્ઠાસ્યતિ અન્યેષાં તો ભિન્ન પુરુષ અનુષ્ઠેયતામ વક્ષ્યામિ ઇતિ મતમ ભગવતઃ કલ્પ્યેત તદા
रागद्वेषवान् अप्रमाणभूतः भगवान् कल्पितः स्यात्। ચાલો, ધારો કે ભગવાનના મનમાં આ પ્રકારનો ખ્યાલ હોય કે મેં જ્ઞાન અને કર્મ બંને નિષ્ઠાનો ઉપદેશ અર્જુનને કર્યો. અર્જુન જ્ઞાનમ કર્મ ચ દ્વયમ શ્રુત્વા સ્વયમેવ અનુષ્ઠાસતિ, કે જ્ઞાન અને કર્મ બંનેનું શ્રવણ કરીને સ્વયં નક્કી કરશે કે મારે શું કરવું. એટલે કે એ અનુષ્ઠાન એ કઈ નિષ્ઠા, જ્ઞાન નિષ્ઠા કે કર્મ નિષ્ઠા, સ્વયં અનુષ્ઠાસતિ, એ પોતે જાતે જ અનુષ્ઠાન કરી લે છે. અન્યેષામ તો ભિન્ન પુરુષ અનુષ્ઠેયતા વક્ષ્યામિ. એટલે અર્જુન માટે એક ઉપદેશ હોય કે તું તારે નક્કી કરી લેજે, અને બીજાને સ્પષ્ટ કહે કે ભાઈ આ જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા, આ જ્ઞાન નિષ્ઠા સાંખ્ય માટે છે, કર્મનિષ્ઠા યોગી માટે છે. બીજાને એવું સ્પષ્ટ રીતે કહે અને અર્જુનને મોઘમમાં કહે, અને તેથી અર્જુન પોતે નક્કી કરી લે છે એવું કહે. ધારો કે ઇતિ મતમ એવો કોઈનો મત હોય, એટલે આ પ્રકારના ઉપદેશનો અર્થ કોઈ કરે કે અર્જુન તો નક્કી કરી લે છે. આ જે જ્ઞાન યોગી અને સાંખ્યનામ કર્મયોગી અને યોગીનામ બે કહ્યું એ અર્જુન માટે ને બીજા બધા માટે કહ્યું. અર્જુન સ્વયં નક્કી કરી લે કઈ નિષ્ઠા એના માટે યોગ્ય છે, એવી કલ્પના તમે કરો. તદા રાગદ્વેષવાન અપ્રમાણભૂતો ભગવાન કલ્પિત સ્યાત. તો એક પ્રત્યે બરોબર કહે અને બીજાને ના કહે. ઘણી વાર એવું થતું હોય છે કે તમે એને મોઘમમાં કહો સમજી લેશે ને જાતે, એવી તો કહું ઉલટું સુલટું સમજે ભાઈ એવું પણ થાય. મેં તો તને કહ્યું હતું ખરું બરાબર, એવી રીતે કહ્યું હોય ને કે પેલો અર્થ ઉલટો જ કરે. ઘણા લોકો સાચા બોલવાના નામે પણ એવી રીતે બોલતા હોય છે ને કે કદાચ શબ્દો પર કયા પ્રકારનો ભાર આપો છો એ પરથી સામો માણસ શું અર્થ કરે. મેં તો તને આ કહ્યું બરાબર છે, પણ એ કહ્યું ખરું પણ આ રીતે કહ્યું, એ કહેવાની રીત પણ હોય છે. અને તેથી કદાચ અર્જુનને એવી રીતે કહ્યું હોય કે અર્જુન જાતે નિશ્ચય કરી લે છે અને બીજાને સ્પષ્ટતાથી કે જ્ઞાનનિષ્ઠા કર્મનિષ્ઠા ભિન્ન ભિન્ન અધિકારીઓ માટે છે એવું ધારે કોઈ કલ્પના કરે. તથા રાગદ્વેષવાન અપ્રમાણભૂતો ભગવાન, તો ભગવાન રાગદ્વેષવાળા બને. અર્જુન પ્રત્યે દ્વેષ છે મળે એના મોગમમાં કહે છે, બીજા પ્રત્યે રાગ છે મળે સ્પષ્ટ કહે છે. એવું ભગવાન વિશે એ રાગદ્વેષવાળા છે એવી કલ્પના થાત. તો બીજાને ઉલટું કહે ને આને સાચું કહે તોય, અથવા બીજાને સાચું કહે આને ઉલટું કહે તો એ ભગવાન રાગદ્વેષવાળા છે. એમ કહેવાય કે એક પ્રત્યે રાગ છે મને સાચું કહે છે, બીજા દ્વેષ છે મારે એને ખોટું કહે છે. ભલે ને તમે શું વાંધો છે? તચ્ચ અયુક્તમ. ભગવાન રાગદ્વેષવાળા હોય એ કોઈ રીતે યોગ્ય નથી. રાગદ્વેષ કોને હોય? જેને પોતાને કોઈ પ્રયોજન છે, તે પોતે ઉપદેશ દ્વારા કશું કરવા દ્વારા પોતે કંઈક પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય તો પછી એવી રીતે ઉપદેશ કરે જેથી પેલો અમુક રીતે સમજે અને તેથી જે પરિણામ આવે એ પોતાને અનુકૂળ હોય. એટલે ઉપદેશ કરનાર હોય ગમે તે કહેનાર હોય એના મનમાં કોઈ પ્રકારનો અજેન્ડા હોય, કોઈ પ્રયોજન હોય જેને ધ્યાનમાં રાખીને કરતો હોય તો એ બીજાને ગેરમાર્ગે દોરવે છે એવું નક્કી થાય. અને તો એ રાગદ્વેષ વાળો માણસ છે તો સામાન્ય માણસ હોઈ શકે, પણ ગુરુ એવા ના હોઈ શકે અને ભગવાન તો ના જ હોઈ શકે. અહીં તો ભગવાન સ્વયં ભગવાન ગુરુ છે, તે એને એમનું એક જ પ્રયોજન છે શિષ્યનું હિત, હિતોપદેશતા. શિષ્યના હિતનો ઉપદેશ કરનારને જ ગુરુ કહેવાય. ગુરુ કોને કહેવાય? જે પોતે પામી લીધું છે માટે પોતાને કંઈ પામવાનું નથી. ભગવાન તો છે જ એવા ગુરુ, એમણે કંઈ પામવાનું નથી, એમણે કંઈ સિદ્ધ કરવાનું નથી. પોતે જ કહે છે કે આ દુનિયામાં મારે એવું કશું જ નથી જે મેં નથી મેળવ્યું હતું. એટલે એ પોતે જ કહેવાના છે 5મા અધ્યાયની અંદર
એટલે ભગવાને કશું મેળવવાનું નથી કે ગુમાવવાનું નથી કે સિદ્ધ કરવાનું નથી. એની આ ઉપદેશનો ઉપયોગ એવા કોઈ પ્રયોજન કરે એવું બને જ નહીં. ઉપદેશનું પ્રયોજન માત્ર શિષ્યનું અર્જુનનું હિત હોય, એ જ પ્રયોજન હોય. એટલે તો પછી ભગવાન કોઈ રીતે અર્જુનને ગેરમાર્ગે દોરવે એવું ના બની શકે. નહીં તે રાગદ્વેષવાળા કહેવાત. એટલે તચ્ચયુક્તમ એ યોગ્ય નથી કે ભગવાન રાગદ્વેષ ધરાવનારા હોય, ભગવાન પક્ષપાત કરનારા હોય, એકને કંઈક કહેનારા હોય, બીજાને બીજું કહેનારા હોય, એ દ્વારા પોતે કંઈક પડી સિદ્ધ કરવા માગતા હોય, એવું તો હોઈ ના શકે. નવે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન નાનવાપ્તમ વાપ્તવ્યમ વત. એ ભગવાન કહે છે કે ત્રણેય લોકમાં કશું જ નથી જે મેં પ્રાપ્ત ન કર્યું હોય. છતાં હું તો એનું પ્રયોજન બીજું પણ ત્રણેય લોકમાં કશું એવું નથી જે મેં પ્રાપ્ત ના કર્યું. પોતે ત્રણેય લોકના માલિક છે, ત્રણેય લોકના રૂપમાં છે. એટલે એને જ ભગવાન કહેવાય જેને કોઈ રાગદ્વેષ ન હોય, જે પૂર્ણ હોય. અને તેથી જેમને કોઈ પ્રકારનું પ્રયોજન એજન્ડા ના હોય, અંદર કોઈ પ્રકારનું પ્રયોજન હોય કે પછી એવું કશું જ ના હોય. એને પેલું ગૂઢાભિસંધિ કહેવામાં આવે છે કે અભિસંધિ અંદર કંઈક અભિપ્રાયો હોય જે ગૂઢ હોય અને બહાર કંઈક કહેતા હોય અને અંદર કંઈક બીજું હોય. આ બધી વસ્તુઓ ગુરુના વિષયમાં ના હોય અને ભગવાનના વિષયમાં તો ના જ હોય. તસ્માત કયાપી યુક્ત્યા ન સમુચ્ચય જ્ઞાન કર્મણો હો. આ એવો પ્રશ્ન થયો કે અર્જુનને આવું કહેતા હોય ભગવાન એક રીતે, અને બીજાને જ્ઞાન કર્મ સમુચ્ચય કહેતા હોય અને અર્જુન ના હોય એવું કહેતા હોય, તો એવું તો હોય ના શકે. ભગવાન બીજું કોઈ પ્રકારનું એવું પ્રયોજન નથી હોતું. કયા બી યુક્તિ, કોઈ પણ યુક્તિથી ભગવાન અર્જુનને જ્ઞાન કર્મ સમુચ્ચય કહી રહ્યા છે. એક આ યુક્તિ હતી કે ભલે ભગવાન એમ કહેતા હોય પણ એમ નથી કહેતા. ભલે ભગવાન બહારથી એમ કહેતા હોય પણ અંદરથી કે જુદી છે એમની યોજના, એવું તમારો તો પણ એ સંભવિત નથી. કોઈ પણ યુક્તિથી સિદ્ધ ના કરી શકાય કે જ્ઞાન કર્મ સમુચ્ચયનો ઉપદેશ ભગવાન કરી રહ્યા છે. ચાલો આપણે અહીંયા વિરામ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम्. श्री गुरुभ्यो नमः. हरि ओम.